નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. 4 દેશોની યાત્રાના અંતિમ ચરણમાં પેરિસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફ્રાન્સના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મંત્રણા. બંને દેશો વચ્ચે પરસ્પર વ્યાપાર તથા મૂડીરોકાણ વધારવા સહિતના વિવિધ ક્ષેત્રે સહકાર અંગે થઈ વાતચીત. નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાઈ જીએસટી કાઉન્સિલની 15મી બેઠક. સોના પર 3% જીએસટી, 1000 રૂપિયાથી નીચેની કિંમતના વસ્ત્રો પર 5%, તો એનાથી મોંઘા પર 18% ટેક્સ. 500થી નીચેની કિંમતના પગરખા પર 5% ટેક્સ. ગુજરાત સરકારે 1 જુલાઈથી જીએસટીના અમલ માટે તમામ તૈયારીઓ સંપન્ન કરી લીધી હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. 5 લાખ વેપારીઓનું રજીસ્ટ્રેશન. અમદાવાદમાં જીએસટી અંગેના સીએના સેમિનારને સંબોધતા જણાવ્યું, જીએસટી વન નેશન વન ટેક્સને કરશે સાકાર. ગૌવંશ નિવારણ માટેના કઠોર નિયમો જાહેર કરતી ગુજરાત સરકાર. ગૌવંશ હત્યા કરનારને હવે 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદની સજા તેમજ 5 લાખનો દંડ. તમામ ગુનાઓ બિનજામીન પાત્ર. ગૌમાંસ પરીક્ષણ માટે એફએસએલની 4 ઉપરાંત વધુ 10 મોબાઈલ વાન કાર્યરત કરાવવાનું જણાવતા પ્રદીપસિંહ જાડેજા. ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં યોજાઈ પ્રી મોન્સૂન મીટ. ચોમાસા માટે વહીવટી તંત્ર સજ્જ હોવાનું જણાવતા રાહત કમિશનર. જૂનના 3જા સપ્તાહમાં વિધિવત ચોમાસાના આગમનની હવામાન વિભાગની આગાહી. છેવાડાના માનવીને 2 ટંક ભોજન મળે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા. માજી સાંસદ શ્રી ભરતસિંહ પરમારની 25 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી નિર્મિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભોજનાલયનું ભરૂચ ખાતે કર્યું લોકાર્પણ. ગુજરાતના 26 દિવ્યાંગોએ ટ્રેકિંગમાં રચ્યો વિશ્વ વિક્રમ. મનાલી ખાતે 14,000 ફીટ ઊંચે પર્વતારોહણ કરી આઈસ પોઈન્ટ પહોંચ્યા. અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે કરાયું ભવ્ય સ્વાગત. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં મેળવ્યું સ્થાન. આજે અદભુત ખગોળીય ઘટનાનું સાક્ષી બન્યું વિશ્વ. બપોરે બરોબર 12:45 કેટલીક સેકન્ડ માટે ગાયબ થયો પડછાયો. જૂનાગઢ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અનુભવ કરવા ઉમટ્યા લોકો. પૃથ્વીની ધરી અને સૂર્ય સમાંતર અવસ્થામાં આવતા સર્જાઈ ઘટના. સમાચાર વિસ્તારથી. 4 દેશોના પ્રવાસે નીકળેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના અંતિમ પડાવ પેરિસ પહોંચ્યા હતા. ગત મહિને જ ચૂંટાયેલા ફ્રાન્સના નવા પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોનના પ્રધાનમંત્રી મોદી પહેલા અતિથિ બન્યા હતા. ફ્રાન્સના પ્રેસિડેન્શિયલ પેલેસ ખાતે મેક્રોને પ્રધાનમંત્રી મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી અને નવનિયુક્ત રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે આતંકવાદ અને ભારતની ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ એટલે કે એનએસજીમાં મેમ્બરશીપ સહિત ઘણા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ બંને દેશના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોને જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ મજબૂત ભાગીદાર માટે કમિટેડ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાઉન્ટર ટેરરિઝમ, ક્લાઇમેટ ચેન્જના સહયોગ અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ પર બંને દેશો સાથે મળીને કામ કરશે તેમ જણાવ્યું હતું. फ्रांस और भारत के द्विपक्षीय संबंध बहुत ही गहरे हैं, हर क्षेत्र में हैं. हम मिलजुल करके काम करते हैं. वैश्विक संदर्भ में भी हमारे संबंध सिर्फ हमारे 2 देशों के हितों के लिए तक सीमित नहीं है. वैश्विक संदर्भ में हम 2 देशों के संबंध किस प्रकार से मानवजात को उपकारक हो, मानवीय मूल्यों को उपकारक हो, इसकी हमारी एक सफल यात्रा रही है और राष्ट्रपति जी के नेतृत्व में भी ये यात्रा और तेज गति से आगे बढ़ेगी, ऐसा मेरा विश्वास है. પ્રધાનમંત્રીને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ વોર મેમોરિયલની પણ મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ પાઠવી.
ગૃહમંત્રી રાજનાથસિંહે આજે પોતાના વિભાગના 3 વર્ષના કાર્યકાળ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી, જેમાં તેમણે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને નક્સલી પ્રવૃત્તિ પર સૌથી વધુ ભાર મૂકતા જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિમાં પહેલા કરતા ઘણો સુધારો જોવા મળ્યો છે, તે માટે સતત કામગીરી થઈ રહી છે. કાશ્મીરના યુવાનોને રોજગારી મળે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દેશમાં નક્સલી ઘટનામાં પણ પહેલ કરતા 25% ઘટાડો જોવા મળ્યો છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ ઘૂસણખોરીના પ્રમાણમાં પણ 45% ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની 15મી બેઠક મળી હતી. નાણામંત્રી અરુણ જેટલીની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં ટેક્સની ટકાવારી ઠરાવવાની ચર્ચા વિચારણા થઈ હતી. નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું કે સોના ઉપર 3% જીએસટી લાગશે, જ્યારે 1000 રૂપિયાથી નીચેની કિંમતના વસ્ત્ર, 500 રૂપિયા નીચેના પગરખાં અને ફૂડ પેકિંગની વસ્તુઓ પર 5%નો કર નક્કી કરાયો છે, જ્યારે તમામ પ્રકારના બિસ્કીટ પર 18% જીએસટી લગાવાશે. કાઉન્સિલની આગામી 16મી બેઠક 11મી જૂને મળશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી તારીખ 1 જુલાઈથી દેશભરમાં અમલી બનનાર જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વન નેશન વન ટેક્સને ખરા અર્થમાં સાકાર કરશે. અમદાવાદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અમદાવાદ બ્રાન્ચ આયોજિત જીએસટી અંગેના સેમિનારને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે જીએસટીના રાજ્યમાં અમલ માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને અત્યાર સુધીમાં જીએસટી માટે ગુજરાતના 5 લાખ વેપારીઓએ નોંધણી પણ કરાવી દીધી છે. તેમણે જણાવ્યું કે અગાઉ રાજ્ય વચ્ચે ટેક્સના અલગ અલગ માળખાના કારણે ઉદ્યોગોને આકર્ષવા અવનવા વ્યાજના દરો ઓફર કરી સ્પર્ધા થતી હતી. તેના બદલે જીએસટીના કારણે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થશે. હવે જીએસટીનું સમાન કરમાળખું આવતા સમગ્ર દેશમાં ટેક્સમાં એક સૂત્રતા આવશે. અગાઉ વેટ, એન્ટ્રી ટેક્સ વગેરેના કારણે જુદા જુદા ટેક્સ ભરવા પડતા હતા, જેમાંથી મુક્તિ મળશે. ઉપરાંત જીએસટીનો અમલ ડિજિટલ પ્લેટફોર્મ પરથી થવાનો હોવાથી ખોટા બિલ આકારી થતી કરચોરી બંધ થશે, એમ પણ એમણે ઉમેર્યું. આ સેમિનારમાં દેશભરમાંથી આવેલા 1000થી વધુ સીએ સહભાગી થયા હતા. હંમેશા દેશમાં કોઈ પણ નવી ક્રાંતિ, નવો વિચાર, નવી દિશા એ ગુજરાતથી શરૂ થઈ છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને તુરંત જ આ જીએસટીનો પ્રશ્ન હાથમાં લઈને 3 વર્ષમાં હું એમ માનું છું કે સૌથી મોટી સફળતા હોય તો જીએસટીની અમલવારી કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકારે કરી છે. અત્યારે જે આપણે ટેક્સનું માળખું, સેન્ટ્રલ એક્સાઇઝ, કસ્ટમ ડ્યુટીઝ, પછી એન્ટ્રી ટેક્સ, વેટ, આ બધી વસ્તુના સરવાળા એના કરતા ઓછો ટેક્સ રહેશે અને કોમન ટેક્સ હોવાને કારણે ચીજ વસ્તુઓ સસ્તી થશે. એ લાભ મોટો કન્ઝ્યુમરને પ્રાપ્ત થવાનો છે. ગૌવંશ હત્યા નિવારણ માટેના કાયદા અન્વયે નિયમોની જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગૌવંશના દોષિતોને આજીવન કેદની સજા સાથે ગૌવંશની હત્યા કે ગેરકાયદે હેરફેરમાં વપરાતા વાહનો રાજ્યસાત કરાશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર ગૌવંશની સુરક્ષા માટે કટિબદ્ધ છે. ગુજરાતની સરકારે ગત વિધાનસભામાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના આધાર ઉપર ગુજરાતમાં પશુ સંરક્ષણ અધિનિયમની અંદર કેટલાક ફેરફારો કર્યા હતા. આ કાયદાના ભાગ સ્વરૂપે હવે ગુજરાતની ધરતી ઉપર કોઈ ગાય કે ગૌવંશની હત્યા કરે તો એને આજીવન કેદની સજા અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. આના ઉપરાંત આ કાયદા હેઠળ ગુજરાતની અંદર ગૌવંશની ગેરકાયદેસર હેરફેર, ગૌમાંસ કે તેની બનાવટોના વેચવાટ અથવા સંગ્રહ કરવાના સંદર્ભમાં જો દોષિત ઠરે તો એને પણ 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીનો દંડ એ રાજ્ય સરકારે નક્કી કર્યો હતો. આ કાયદા હેઠળ જે ગુના થાય એ તમામ ગુનાઓ એ બિનજામીન પાત્ર ગણવા માટેનો આ કાયદાની અંદર સમાવેશ કરીને ગૌવંશ કે એની હેરાફેર માટે કોઈ વાહન વપરાય
તો એ વાહનને પણ રાજ્યસાત કરવા માટેનો નિર્ણય એ કાયદાના માધ્યમથી રાજ્ય સરકારે કર્યો હતો. દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. સૂર્ય શક્તિ હવે બનશે સૌની શક્તિ. સોલાર રૂફટોપ યોજનાને વધુ લાભદાયી બનાવવા ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય. રહેણાંક વિસ્તારમાં રૂફટોપ ગોઠવવા માટે વીજભારના 50%ની મર્યાદા હવે દૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કિલોવોટ કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ પોતાના રહેણાંક ઉપર ગોઠવી શકાશે અને રાજ્ય સરકાર દ્વારા રૂફટોપ યોજના હેઠળ પ્રતિ કિલોવોટ ₹10,000 અને મહત્તમ ₹20,000ની સહાય મળશે. ઉપરાંત ભારત સરકાર દ્વારા પ્રતિ કિલો ₹20,700ની સહાય પણ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે વિઝિટ કરો www.geda.gujarat.gov.in અથવા કોલ કરો 07923257225 પર અથવા 53 પર. ચાલો સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવીએ, વીજ બિલ ઘટાડીએ. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, જેડા દ્વારા જનહિતમાં જારી. સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. પાટનગર ગાંધીનગરમાં મુખ્ય સચિવ A.K. ગુપ્તાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંગે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોના સચિવો, કેન્દ્રીય એજન્સીના વડાઓ સહિત વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રી મોન્સૂન બેઠકમાં ચોમાસા પહેલાની તમામ તૈયારીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હવામાન ખાતાના નિયામક જયંત સરકારના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં જૂનના ત્રીજા સપ્તાહમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે, ત્યારે ચોમાસા પહેલા રાજ્યભરના જિલ્લાઓમાં ચોમાસાની તૈયારી થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ હોવાનું રાહત કમિશનરે જણાવ્યું હતું. તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ મોટા પાયે તૈયાર હોવાનું રાહત कमिश्नर ने जણાવ્યું હતું. और गुजरात में जो मानसून का ऑनसेट होता है ये यूजुअली 3rd वीक ऑफ जून में होता है ना, तो हम एक्सपेक्ट करते हैं कि बाय दैट टाइम मानसून आ पहुंचेगा गुजरात. अभी क्लाइमेटोलॉजिकली अगर देखा जाए तो साउथ गुजरात में, हमारे स्टेट में साउथ गुजरात में सबसे ज्यादा रेनफॉल होता है. तो हम जब ईस्ट से वेस्ट की तरफ जाते हैं तो रेनफॉल धीरे धीरे घट जाता है. तो हम एक्सपेक्ट करते हैं कि इस बार भी ऐसे ही होगा. साउथ गुजरात में जो एरियाज है या कोस्टल सौराष्ट्र उसमें भी पहले अच्छा बारिश होगा. हम एक्सपेक्ट करते हैं कि से अराउंड 800 मिलीमीटर रेनफॉल होता है पूरा स्टेट एज ए होल. तो अगर हमारा जो IMD के हिसाब से 2 मेट्रोलॉजिकल सब डिविजन है, एक है गुजरात रीजन और दूसरा है सौराष्ट्र एंड कच्छ. गुजरात रीजन में जो एवरेज रेनफॉल होता है इट्स अराउंड से 800 मिलीमीटर और सौराष्ट्र एंड कच्छ में अराउंड 500 मिलीमीटर होता है. तो अभी जो हम एक्सपेक्ट करते हैं कि डेफिनेटली बाय 3rd वीक ऑफ जून मानसून का ऑनसेट हमारे स्टेट में हो जाना चाहिए. आ मानसूननी प्रिपेयर्डनेस समग्र राज्यમાં તમામ જિલ્લાઓમાં વ્યવસ્થિતપણે થાય, જેથી કરીને કોઈપણ જાતની નુકસાન ન થાય એ તમામ તકેદારી દરેક વિભાગ રાખી શકે એની ચર્ચા વિચારણા કરવા માટે આવી હતી. અને ખાસ કરીને જે કોમ્યુનિકેશન પ્લાન છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે, સમગ્ર વિભાગનું તમામ વિભાગોના જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે ખૂબ અદ્યતન, લેટેસ્ટ એકદમ અદ્યતન રહેવું જોઈએ, જેથી કરીને ગમે ત્યારે જ્યારે જરૂર પડે ત્યારે જે તે વિભાગ દ્વારા કાર્યવાહી કરી શકાશે. છેવાડાના માનવીને રાહત દરે 2 ટંકનું ભોજન મળી રહે તે માટે ભરૂચ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભોજનાલયનો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શુભારંભ કરાવ્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ભોજનાલયનું નિરીક્ષણ પણ કર્યું હતું. મહત્વનું છે કે પૂર્વ સંસદ સભ્ય ભરતસિંહ પરમારની 25 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી નિર્મિત આ ભોજનાલયમાં માત્ર ₹15માં ગરીબ તથા શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવશે. બપોરના ભોજનમાં દાળ, ભાત, શાક અને રોટલી, જ્યારે સાંજના ભોજનમાં ખીચડી તથા કઢી અપાશે. તેમજ ભોજનાલયમાં શ્રમિકો સારી રીતે ભોજન લઈ શકે તે માટે ડાઇનિંગ ટેબલની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. ભોજનાલયનો શુભારંભ કરતા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર, રાજસત્તા, ધર્મસત્તાના ત્રિવેણી સંગમ થકી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના માનવતાવાદી માત્ર ₹15 અર્થમાં સાકાર કરશે. સુંદર મજાનું સાત્વિક ભોજન મળી રહે એવી વ્યવસ્થાનું આયોજન થયું. આખી એ યોજનાનું જે સ્વરૂપ બન્યું એ દેશને અને રાજ્યને દિશા આપે એ પ્રકારના એક સેવાકીય કાર્યનો ગરીબ કલ્યાણ વર્ષની ઉજવણીના વર્ષ નિમિત્તે, પંડિત દીનદયાળજીની જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે એક સુંદર કાર્યનો પ્રારંભ
ભરૂચના અમારા એક અદના કાર્યકર્તાના માધ્યમથી થયો છે એનો રાજીપો વ્યક્ત કરીએ છીએ. 15 રૂપિયા એ મામૂલી ફીથી આ ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે. મનાલી ખાતે ટ્રેકિંગમાં ગયેલા અમદાવાદના મેમનગર ખાતેની મંદબુદ્ધિના બાળકોની શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ આજે અમદાવાદ પરત ફર્યા હતા. આ બાળકોએ સૌથી ઓછા સમયમાં મનાલીના શણીસુઈ પર્વતનું ચઢાણ કરીને પરત ફરતા તેમને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. શાળાના 26 જેટલા બાળકોએ સવારના 6 વાગ્યાથી 14,000 ફૂટની ઊંચાઈનું ચઢાણ કરીને સાંજે 7 વાગ્યા સુધીમાં નિયત સ્થળે પરત ફર્યા હતા. જેમાંના કેટલાક બાળકો તો 15,000 ફૂટનું ચઢાણ કરીને પરત ફર્યા હતા. યાત્રા કરીને પરત ફરેલા આ બાળકો અમદાવાદમાં પરિવારજનોને મળતા ખુશી વ્યક્ત કરી હતી. રાણીસુઈ નામનો જે પર્વત છે જેનું અમે ટ્રેકિંગ 14,000 ફૂટ ઊંચું છે એ સર કરવાનો અમે આ વખતે પ્રયત્ન કર્યો હતો. સવારે 6 વાગે અમે નીકળ્યા હતા રાણીસુઈ પર્વત સર કરવા માટે. સાંજે 7 વાગે અમે લોકો પાછા આવ્યા હતા. એક દિવસમાં 14,000 ફૂટ ઊંચો આ પર્વત સર કર્યો છે અને અમુક બાળકો એવા છે કે એનાથી પણ હજુ આગળ 15,000 ફૂટ પણ ઊંચાઈ પર સર કરીને આવ્યા છે. એટલે સવારેથી નીકળીને રાત સુધીનો આખો પ્રોગ્રામ અમારો રહ્યો હતો. બાળકોને તકલીફ પણ પડી હતી અને અમને પણ તકલીફ પડી હતી, પરંતુ જે અમારો ધ્યેય હતો એ બાળકોની હિંમત જોઈને વધુને વધુ ઉત્સાહ થતો. અમે બાળકોને જ્યારે કહેતા કે બાળકો થાકી ગયા તો આપણે હજુ નીચે ઉતરીએ તો કે ના ના સાહેબ આપણે જવું જ છે. તો એમ કહેતા કે તમે રાણીસુઈ પર્વત ઉપર પહોંચી ગયા અને ત્યાં અમારો જે ગોલ હતો એ અમારો અહીંયા પૂરો થયો છે. હું મનાલી ફર્યો, બરફમાં ગયો અને ટ્રેકિંગ કરી, બહુ મજા આવી અને ખાધું, જલસા કરી. હું ગયો તો મનાલી, હું બરફ ઉપર ગયો તો, બહુ મજા આવી. હું ટ્રેનમાં બેન ગયો તો, બહુ મજા આવી. કુદરતે સર્જેલા સમીકરણોમાં ઘણી વખત આશ્ચર્યજનક ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ખગોળીય ઘટના આજે બપોરે સર્જાઈ હતી. બપોરે 12:45 કેટલીક સેકન્ડ માટે માણસનો પડછાયો ગાયબ થઈ ગયો હતો. સૂર્યના પરિભ્રમણ દરમિયાન આજે બપોરે પૃથ્વીની ધરી અને સૂર્ય બંને સમાંતર અવસ્થામાં આવી ગયા હતા, જેને કારણે કોઈપણ સજીવ કે નિર્જીવ વસ્તુનો પડછાયો જોઈ શકાયો ન હતો. જૂનાગઢના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જવલ્લે જ બનતી આ ઘટના અંગેની જાણકારી આપવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને આ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઝીરો સેટરડે એક વિશિષ્ટ પ્રકારની ખગોળીય ઘટના છે. આનાથી ખાસ કરીને વિદ્યાર્થી જગતને એક પ્રકારનું નવો પ્રેરણા મળે, ખગોળ શાસ્ત્રની અંદર રસ લેતા થાય, આ પ્રકારના તથા વિજ્ઞાનની અંદર રસ લેતા થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય, આ પ્રકારના અનેક કાર્યક્રમો બ્રહ્માનંદ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતા હોય છે. 3 જૂને ક્લબ ફૂડ સારવાર પદ્ધતિ પોન્સેટીના શોધક ડોક્ટર ઇગ્નાસિયો પોન્સેટીના જન્મદિવસને યાદગાર બનાવવા વર્લ્ડ ક્લબ ફૂડ ડેની સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે. વિશ્વમાં દર વર્ષે 2 લાખ જેટલા બાળકો વાંકા પગ ક્લબ ફૂટની જન્મજાત ખોડ સાથે જન્મે છે. ગુજરાતમાં આવા 2000 જેટલા બાળકો જોવા મળે છે. આ બાળકોને પોન્સેટી પદ્ધતિમાં 6 થી 8 સપ્તાહ પ્લાસ્ટર લગાડી રાખવામાં આવે છે અને ત્યારબાદ નાનું ઓપરેશન કરી ખાસ પ્રકારના બૂટ પહેરાવી રાખવામાં આવે છે. ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને ક્યોર ઇન્ડિયા એનજીઓ દ્વારા આ પદ્ધતિ અંગે માર્ગદર્શક કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સારવાર લેતા બાળકો અને વાલીઓએ વિશ્વ ક્લબ ફૂટ ડેની ઉજવણીમાં ભાગ લીધો હતો અને વિશ્વને જેમ પોલિયો મુક્ત કરવામાં આવ્યું તેમ ક્લબ ફૂટ મુક્ત કરવાનો સંકલ્પ સૌ કોઈએ લીધો હતો. ગવર્મેન્ટની અંદર સરકારી દવાખાના હોસ્પિટલની અંદર એની સારવાર સંપૂર્ણ રીતે આપે છે અને સારી છે ને ગવર્મેન્ટ આ સબનો આભાર માનું છું, કારણ કે આવી સારવાર હંમેશા બાળકને મળતી રહી અને આ કદાચ કે આજુબાજુના ગામડાઓ વિસ્તારમાં કોઈ હોય, અજાણ હોય, ખ્યાલ ન હોય, એની પાસે જાણ કરવી જરૂરી છે, કારણ કે એનું બાળક પણ ક્યારે અપંગ રીતે ન રહે, પૂર્ણ સારવાર મળી ગઈ. જન્મજાત ખોડખાપણ નથી, પોલિયો પણ નથી, એમાં બાળકને પગ વળી જાય છે, કુદરતી છે, એવા બાળકનો ઈલાજ શક્ય છે. ક્લબ ફૂટ ઈલાજ શક્ય છે. એવા બાળકોને પ્લાસ્ટરના પાટા આપે છે, નાનું ઓપરેશન કરે અને ટીનોટોમી કરે છે, પછી બૂટ આપી દે છે. એ બૂટ 5 વર્ષ સુધી સળંગ પહેરવાના હોય છે. ક્યોર ઇન્ટરનેશનલ સંસ્થા છે એ એવું છે, એ શૂઝ બનાવે છે અને શૂઝ એ બાળકના પગ પરફેક્ટ રાખે છે જેનું ઓપરેશન પછી. એ શૂઝ એવા છે કે એનેથી એ બાળકના પગ વ્યવસ્થિત થઈ જાય છે
અને મફત છે એની પ્રાઇસ 2000 થી શરૂ થઈ 10,000 સુધીની છે, પણ એ પણ એ ફ્રીમાં આપે છે. એ ક્યોરનો ગોલ છે કે એક બાળક અપંગ રહેવું જોઈએ નહીં. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા નંદકુમાર સાંઈનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રામસિંહભાઈ રાઠવા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, રાજ્ય વનમંત્રી શબ્દશરણ તડવી સહિતના ધારાસભ્યો પણ હાજર હતા. પત્રકારો સાથેની વાતચીતમાં નંદકુમાર સાંઈએ જણાવ્યું હતું કે આદિવાસીઓના વિકાસ માટે શિક્ષણ જ મોટો ઉપાય છે. આદિવાસીઓને સરકાર દ્વારા જે મદદ મળે છે તેની સાચી સમજ શિક્ષણ હશે તો જ તેઓને ખ્યાલ આવશે. कि प्राइमरी एजुकेशन से लेकर के ऊपर का जो एजुकेशन है उसको इन वर्गों में बहुत अच्छे तरीके से खड़ा किया जाए. शिक्षित होंगे तभी हम इनको खड़े कर सकेंगे, तभी हम इनके विकास के लिए उन्हें प्रेरित कर सकेंगे. इसलिए शिक्षा का जो विषय है वो सबसे नंबर 1 में है और हम समझते हैं उसी को आधार बना करके सारी दृष्टि से हमारा जनजाति समाज, आदिवासी समाज जो है उसको खड़ा किया जाएगा. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા મોટા બંધાર પાડા ગામના સરકારના સહકારથી નિર્મિત હાટ બજારનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આદિજાતિ મંત્રી ગણપત વસાવા, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન વલ્લભભાઈ કથિરિયા સહિત જિલ્લાના ધારાસભ્યો અને સાંસદોની હાજરીમાં 800 જેટલા દિવ્યાંગોને સાધન સહાય તથા 500 જેટલા વનવાસીઓને હકપત્રકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 50 જેટલી વિધવા બહેનોને ગાય તેમજ 50 ખેડૂતોને બળદનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હાટ બજારના લોકાર્પણ તેમજ લોક કલ્યાણકારી કાર્યક્રમનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 800 જેટલા લાભાર્થીઓને 60 લાખ રૂપિયાના ટ્રાયસિકલ, એમને ચાલવા માટે ઉપયોગી થઈ શકે એવી ઘોડી, સાંભળવા માટે ઉપયોગી થઈ શકે એવા યંત્રો, એ બધાનું ખૂબ સારી રીતે આયોજન થયું. આદિવાસી વિસ્તારમાં બજારોને પણ મહત્વ આપી શકાય એ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ જે અહીંયા હાટ બજાર ઊભું કરવામાં આવેલ છે, 1 કરોડ કરતાં પણ વધારાના ખર્ચ કરીને એ હાટ બજાર પણ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું. બંધારણનો પણ ભંગ કર્યો છે. બંધારણની કલમ 48 અને 51માં આગામી 5 જૂને દેશ સહિત રાજ્યભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે. આ સાથે રાજ્યના 8 યાત્રાધામો સંપૂર્ણ સ્વચ્છ, પવિત્ર અને સુરક્ષિત બની રહે તે માટે રાજ્ય સરકારે એક અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં યાત્રાધામ અંબાજીને સ્વચ્છ બનાવવાની દિશામાં સમીક્ષા કરાઈ હતી. એટલું જ નહીં, જિલ્લા કલેક્ટરે વેપારીઓને 1 સપ્તાહમાં પ્લાસ્ટિકની બેગ સંપૂર્ણપણે બંધ કરી દેવા અલ્ટિમેટમ આપ્યું હતું અને ત્યારબાદ જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્લાસ્ટિકની થેલીઓ વેચનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત અંબાજી શહેરની સુરક્ષાને લઈ સીસીટીવી કેમેરા લગાવવા બાબતે પણ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ હતી. અને આ સાથે ન્યૂઝ એટ 7 સમાપ્ત થયા. નમસ્કાર.